20મી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી। અમિત ચાવડાનું આ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। લોકોની વચ્ચે કામ કરનાર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત ટૂંક જ સમયમાં થશે। 26માંથી 12 કરતાં વધુ બેઠક જીતશું તેવું નિવેદન આપ્યું છે અમિત ચાવડાએ। કોંગ્રેસની પહેલી યાદી 7 ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી 20 તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે। ત્યારે આણંદ ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદવાળા લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। વડોદરાના ડભોઈમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના પરિચય બેઠક પણ યોજવામાં આવી, જેમાં ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સાથે જ આ કાર્યક્રમમાં ડભોઈ કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ અને નેતાઓએ કેસરિયા કર્યા। આગેવાનો સહિત 400થી 500 જેટલા કાર્યકરો ધારાસભ્યો શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારને લઈને ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદ માટે વિશાળ સંખ્યામાં લોકો બેસી શકે તેવો રૂમ, નેતાઓ ટીવી ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ પણ બનાવવામાં આવ્યા છે અને મીડિયા મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। આ મીડિયા સેન્ટરમાં તમામ સુવિધાઓ કરવામાં આવી છે। નીચે આપ જ્યારે આવ્યા ત્યારે આપે જોયું હશે કે ત્યાં પ્રેસ રૂમ બનાવ્યો છે, જ્યાં તમામ મીડિયા સાથે પ્રેસ થઈ શકે, રાષ્ટ્રીય મીડિયા અને પ્રાદેશિક મીડિયા સાથે। તેમજ આ આપણે જે જગ્યાએ ઊભા છીએ પહેલો માળ છે, જ્યાં આ હોલમાં તમામ મીડિયાના કર્મીઓ કે મીડિયા સાથે જોડાયેલા અમારા પ્રવક્તા સહપ્રવક્તાઓ અહીં બેસીને વાત વિમર્શ કરી શકે, ચર્ચા કરી શકે। પ્રવેશ દ્વાર છે ત્યાં અલગ અલગ જે સરકારી યોજનાઓ છે કે સરકારી યોજનાઓ છે તે અંદર કયા કયા લાભ કોણ મેળવી શકે છે આ તમામ વિગતો પણ મૂકવામાં આવી છે। નીચેના જે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર એક પ્રેસ કોન્ફરન્સ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થઈ શકે, એકઠા થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આ જે મીડિયા સેન્ટર છે તેનું લોકાર્પણ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટી તંત્રની એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરાઈ છે। ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની રચના કરવામાં આવી। હોસ્ટેલના તમામ બ્લોકમાં સુરક્ષા માટે સૂચનો કરવામાં આવ્યા છે। તમામ બ્લોકમાં એજન્સીને પૂર્વ આર્મી મેન ગોઠવવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। સાથે વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે। અત્યાર સુધીમાં પોલીસે 25 લોકો સામે ગુનો દાખલ કર્યો છે તો 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। હજી 2 લોકોની અટકાયત થઈ શકે છે। બનાવી પીએમની જાહેર સભાઓમાં વધુ મહિલાઓ સ્ટેજ ઉપર જોવા મળશે। સ્ટેજની પ્રથમ અને બીજી હરોળમાં 3-3 અથવા 4-4 વરિષ્ઠ મહિલા અધિકારીઓને બેસાડવાની સૂચના આપવામાં આવી। ગાંધીનગરમાં ભાજપે શરૂ કર્યો પ્રચાર। ભાજપ કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી। મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા। પંચમહાલના ઉમેદવાર સાથે જેઠાભાઈ ભરવાડનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ખુલ્લી જીપમાં જેઠાભાઈ ભરવાડ સાથે ઉમેદવારે રેલી યોજી। ભાજપના પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહને લોકોનો મળ્યો આવકાર। 400થી પણ વધુ બાઇકો સાથે રેલી યોજવામાં આવી। જૂનાગઢ લોકસભા બેઠક પર સંત તરફથી ટિકિટની માંગ પર મોટો ખુલાસો। વિસાવદરના ચાંપરડા ધામના મુક્તાનંદ બાપુએ વિડીયો શેર કરીને કરી સ્પષ્ટતા।
કહ્યું, આ માત્ર અફવા છે. અમારો માર્ગ જુદો, ચૂંટણી લડવાની વાતને ફગાવી. ડીસાના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર કરશે કેસરિયા. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા કરી હતી તેઓએ અપક્ષ દાવેદારી. લેબજી ઠાકોરે 45,000થી વધુ મત મેળવ્યા હતા. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં બાકાત રહેતા ભૂપત ભાયાણીનું નિવેદન. કહ્યું, વિસાવદર બેઠક ઉપર નિયત સમય ચૂંટણી થાય તેવા પ્રયાસો. કાર્યકર્તાઓ પણ ઈચ્છે છે કે લોકસભાની સાથે જ આ ચૂંટણી યોજાય. ગાંધીનગર ચીફ ઇલેક્શન કચેરી ખાતે આમ આદમી પાર્ટી આપ્યું આવેદનપત્ર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત ન થતા રજૂઆત કરી. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપ ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરતી હોવાનો લગાવ્યો આરોપ. લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીની જાહેરાત થતા મધુ શ્રીવાસ્તવનો બળાપો. ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે કોતરવાડા ગામની લીધી મુલાકાત. સાસરાનું ગામ હોવાથી જ્ઞાનીબેને મર્યાદા જાળવવા માટે ઘૂંઘટ તાણ્યો. સભામાં પહોંચતા જ જ્ઞાનીબેને તાણી દીધો ઘૂંઘટ. ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક મળી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ રહ્યા હાજર. લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં કાર્યકરોનું સંમેલન યોજ્યું. મહેશ વસાવા અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર પલટવાર કરતા કહ્યું, ચેતર વસાવા તેમના માટે એલફેલ બોલીને પ્રજાને ભરમાવી રહ્યા છે, પણ તેમનાથી તેમને કોઈ ફરક નહીં પડે. સુરત અને તાપી જિલ્લાને જોડતી બારડોલી બેઠક ઉપર ભાજપ ઉમેદવારે પ્રચારના કર્યા. શ્રી ગણેશ પ્રભુ વસાવાએ તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી પ્રચારનો પ્રારંભ કર્યો. 5 લાખથી વધુ લીડથી જીતનો દાવો કર્યો. પોતાના મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામે જઈ પિતાના સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો. ભાજપે બારડોલી બેઠક ઉપર પ્રભુ વસાવાને સતત 3જી વખત વિશ્વાસ મૂક્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પહોંચ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર, પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી. પાલનપુરની 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પણ મહાસંમેલનમાં આપી હાજરી. ખેડા જિલ્લા કલેક્ટરને મળ્યો ફેક પત્ર. ચૂંટણી પંચના કમિશનરના નામે ફેક પત્ર થયો વાયરલ. લોકસભા ચૂંટણીને લઈને ખોટી માહિતી આપતો પત્ર વાયરલ થયો. કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને કર્યા અવગત. પાલનપુર કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી જીતવા માટે બેઠકમાં ઘડાઈ રણનીતિ. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ કારોબારી બેઠક મળી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી. નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક. આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. ખેડામાં કાળુસિંહ ડાભી અને આણંદમાં અમિત ચાવડાના નામ ઉપર ચર્ચા. દિનશા પટેલે પ્રભારી મુકુલ વાસ્તિક સાથે ચર્ચા કરી. લોકસભા ચૂંટણી પહેલા રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ. રાધનપુર કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન. લોકસભા ચૂંટણીને લઈને પોરબંદર જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી. વધુમાં વધુ મત આપવા મતદારોને કલેક્ટરે કરી અપીલ. ઉત્તર પ્રદેશના મેરઠમાં આચારસંહિતા લાગુ થતા તંત્ર એક્શનમાં. સરકારી હોર્ડિંગ્સ અને ભીડચિત્ર દૂર કરવામાં આવ્યા. સરકારી જાહેરાતો અને યોજનાઓને લગતા તમામ બોર્ડ અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા. પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું. મુંબઈમાં કુર્લા પશ્ચિમમાં એલબીએસ માર્ગ પરથી બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરાયા. બીએમસી કાર્યકર્તાઓએ મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધીનું સ્વાગત કરતા બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા. દેશભરમાં ભાજપમાં ભરતી મેળો